કાલે એક ઉડતી ખબર એવી મળી છે કે ભાઈ વડોદરા શહેરમાં એક ધારાસભ્યએ એમના વિસ્તારમાં આવતા બે જે સ્મશાન છે કલાલી અને બિલ એમાં કોર્પોરેશનને કહી દીધું છે કે ભાઈ તમારે આમાં કોઈ જાતની કણગત કરવી નહીં. તો અમે એવી ઉડતી જાણ મળી છે તો અમે અમારા ધારાસભ્યને ભાઈ ફોન કરીને ટેલિફોનિક ફોન કરીને વાત કરી તો એમને આ બાબતમાંથી છૂટી જવા માટે એવું કીધું કે ભાઈ તમે મેયર સાહેબને તમે મળો કે. તો ભાઈ અમારી પહેલી ફરજ અમારા ધારાસભ્યને કહેવાની હોય, મેયર પછી આવશે, સ્ટેન્ડિંગ ચેરમેન પછી આવશે અને મ્યુનિસિપલ કમિશનર પછી આવશે. હવે મને ખબર નહીં પડતી કે અમારા ધારાસભ્યએ આવી રીતે અમને આવો ઉડતો જવાબ કેમ આપ્યો કે ભાઈ તમે તમારા મેયર સાહેબને મળો. ખરેખર અમને જવાબ આપ્યો અમને બહુ દુઃખ થયું છે. એક પણ દુકાન ખુલ્લી નથી. દુકાન તો છોડો, તઈને પેટ્રોલ પંપ એની જરૂરિયાત વસ્તુ પણ એમણે પોતે સ્વેચ્છાએ બંધ કરી દીધી. અમારા જે વડલાઓ, અમારા જે ધર્માદા ટ્રસ્ટ જે ચલાવતું હતું જૈસે તે પરિસ્થિતિમાં રાખવામાં આવે અને અમારું જે સ્મશાન છે અમારા બીજાના લાકડાઓ નથી ભરવું.